Hello friends, in today's lecture we will discuss about estimation time for milling. તો સૌપ્રથમ મિલિંગ ઓપરેશન છે એ આપણે શાના માટે કરીએ છીએ? તો મિલિંગ ઓપરેશન આપણે ગિયર જે છે એના આપણે ટીથ બનાવવા હોય, શાફ્ટ છે એમાં કી વે બનાવવો હોય, કોઈ જગ્યા ઉપર તમારે ગ્રુવ પાડવાનો હોય, ઓકે, તો એના માટે આપણે મિલિંગ ઓપરેશન જે છે એ પરફોર્મ કરીએ છીએ. ઓકે, એના માટે જનરલી આપણે કયું ઓપરેશન કરીએ છીએ? મિલિંગ. એને કહે છે આપણે પ્લેન મિલિંગ. ઓકે, હવે મિલિંગ મશીનની અંદર કઈ કઈ વસ્તુ આવે છે, મિલિંગ મશીનમાં કયા કયા ડેટા આપણે મિલિંગ મશીનમાં કઈ કઈ વસ્તુને આપણે કવર કરવાની છે? તો મિલિંગ મશીનની અંદર આપણે આ જે છે એને કહીએ છીએ કટર, અને કટર જે છે એ આર્બર ઉપર લગાવેલી હશે. ઓકે, અને આ જે છે એ તમારું શું છે? વર્કપીસ છે. બરાબર છે. હવે જો આપણે અહીંયા આટલો જે છે એ કટ મારવાનો છે, બરાબર છે, તો એ આપણે લીધું છે સ્મોલ ડી, ડેપ્થ. ઓકે, અને આપણે શું લીધું છે? સ્મોલ ડી. ઓકે, હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ જે છે એ કટરની શું છે? રેડિયસ છે. એટલે રેડિયસ હોય એટલે એને આપણે D/2 કહીએ. ઓકે, અને અહીંયા આગળ આપણે આ તમને એ ડિસ્ટન્સ બતાવ્યું છે, એ શું બતાવ્યું છે? એપ્રોચ બતાવ્યું છે. એપ્રોચ એટલે કે આપણે મિલિંગ કટર જે છે એ વર્કપીસને ટચ કરતાં પહેલાં અહીંયા તમે જો આટલું ડિસ્ટન્સ એને ટ્રાવેલ કરવું પડશે, ત્યારે એ વર્કપીસમાં આટલા કટે પહોંચશે. અહીંયા જો આ જે છે એને અહીંયા પહોંચવા માટે આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે એક્સ્ટ્રા. તો અહીંયા આપણે વર્કપીસને કટ મારતા પહેલાં જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરીએ છીએ એને એપ્રોચ કહીએ છીએ, અને ટચ કર્યા પછી જે આપણું આ જે છે આટલું ડિસ્ટન્સ જે ટ્રાવેલ થાય છે એને આપણે કહીએ છીએ ઓવરરન. તો ટોટલ ટેબલ ટ્રાવેલ આપણે શોધવું હોય તો એની અંદર લેન્થ ઓફ વર્કપીસ તો લેવાની જ છે આપણે, પણ એની જોડે જોડે અહીંયા એપ્રોચ અને ઓવરરન એ બંને પણ આપણે લેવાનું છે. તો અહીંયા આગળ આપણે આ જે એસ્ટિમેશન ટાઈમ જે છે એ શોધવો હોય તો એના માટે આપણે સૌથી પહેલાં તો શું શોધવું પડે? તો મિલિંગ ટાઈમ જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવો પડશે. મિલિંગ ટાઈમ ફોર વન કટ. એક કટ મારવા માટે આપણે કેટલો મિલિંગ ટાઈમ જોઈએ એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો મિલિંગ ટાઈમ ફોર વન કટ જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું કરવું પડે? લેન્થ ઓફ કટ, કટની જે લેન્થ છે એ ડિવાઇડેડ બાય RPM મલ્ટીપ્લાય બાય ફીડ પર રિવોલ્યુશન. ફીડ પર રિવોલ્યુશન. હવે ફીડ શું છે એ આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં જોઈ ગયા છે, બરાબર છે. તો અહીં આગળ આપણે n જે છે એ n બરાબર આપણે મૂકી શકીએ 100 મલ્ટીપ્લાય બાય s ડિવાઇડેડ બાય πd. મીન્સ કે s એ શું છે? અહીંયા સ્પીડ છે, તો સ્પીડ બરાબર આપણે πdn/100 મૂકીએ છીએ, એ જ ઇક્વેશન છે આ, બરાબર છે. તો અહીંયા n જે છે એ શું છે? કટિંગ રિવોલ્યુશન, કટરનું જે રિવોલ્યુશન એ કટરનું જે રિવોલ્યુશન છે એ બતાવે છે. s જે છે એ બતાવે છે કટિંગ સ્પીડ. d છે એ બતાવે છે ડાયામીટર ઓફ કટર. તો અહીંયા આગળ આપણે એક ટ્રાયેંગલ કન્સિડર કરીએ. અહીંયા આગળ O, B અને C. તો અહીંયા જો આપણે આ ટ્રાયેંગલ કન્સિડર કરીશું OBC, O, B અને C. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડિસ્ટન્સ જે છે અહીંયા આપણે ટ્રાયેંગલ OBC લીધો તો એની અંદર તમે જોઈ શકો છો કે આ જે ડિસ્ટન્સ છે OB એ કેટલું હશે? તો આખું જે છે એ કેટલું છે? D/2 છે. એમાંથી આપણે આ સ્મોલ ડી બાદ કરીએ તો તમને અહીંયા ડિસ્ટન્સ મળશે OB એ કેટલું મળશે? તો D/2 માઇનસ સ્મોલ ડી. ઓકે, BC જે છે એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, કેમ કે મારે અહીંયા એપ્રોચ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર છે. અને OC જે છે એ કેટલું થશે? તો OC કેટલું થશે? ડાયામીટર જેટલું થશે, ડાયામીટર/2 થશે, કેમ કે રેડિયસ છે, એટલે આ થશે D/2. હવે આપણે અહીંયા પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીશું તો શું આવશે? તો OB² પ્લસ BC² = OC². એમાંથી મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે BC, બરાબર છે. તો BC² ને આ સાઈડ રાખો અને OB² ને પેલી સાઈડ મૂકી દઈશું આપણે. તો BC² = OC² માઇનસ OB², બરાબર છે. હવે હું બંને સાઈડ અંડર રૂટ કરું તો અહીંયા તમને મળશે BC = અંડર રૂટ વર્ગ અને વર્ગમાં ઉડી હશે, તો BC બરાબર શું થશે? OC² માઇનસ OB². ઓકે,
હવે આપણે વેલ્યુ પુટઅપ કરશું તમે તો અહીં આગળ અંડર રૂટ ઓસી છે એની વેલ્યુ કેટલી છે તો d/2 છે, બરાબર છે. તો તમે અહીંયા ઓસીની વેલ્યુ જે છે એ d/2 નો આપણે સ્ક્વેર મૂકી દઈએ. ઓબી જે છે એની વેલ્યુ કેટલી છે તો ઓબીની વેલ્યુ કેટલી છે તમે જોઈ શકો છો અહીંયા d/2 માઇનસ ડીનો સ્ક્વેર છે. ઓકે, તો હવે આપણે કેલ્ક્યુલેશન આગળ જોઈએ. તો અહીં આગળ તમને ફાઇનલ એન્ડ ઇક્વેશન કયું મળ્યું હતું તો BC = અંડર રૂટ d/2 નો સ્ક્વેર માઇનસ d/2 માઇનસ ડીનો સ્ક્વેર. હવે વિસ્તરણ કરીશું આપણે તો વિસ્તરણ કરવાથી તમને જે ઇક્વેશન મળે છે એ શું મળશે d/2 નો સ્ક્વેર માઇનસ હવે આનું પહેલા પદનો વર્ગ એટલે આનું વિસ્તરણ કરીશું એટલે d/2 નો સ્ક્વેર આવશે, વચ્ચે માઇનસની સાઇન છે એટલે માઇનસ આવશે. 2 ગુણ્યા પહેલું બીજું 2 ગુણ્યા પહેલું બીજું કરીશું એટલે 2 ગુણ્યા d/2 અને ગુણ્યા d ને પ્લસ ડી સ્ક્વેર. ઓકે, તો આ પ્રમાણે આપણે કરીશું તો તમને ફાઇનલ જે છે એ આન્સર અહીંયા મળશે અંડર રૂટ. હવે જો આ માઇનસ જે છે અંદર જશે તો અહીંયા d/2 નો સ્ક્વેર છે માઇનસ d/2 નો સ્ક્વેર, અહીંયા માઇનસ માઇનસ વચ્ચે પ્લસ થઈ જશે 2 મલ્ટીપ્લાય બાય d/2 અને મલ્ટીપ્લાય બાય ડી પ્લસ આવશે ડી સ્ક્વેર. પ્લસની જગ્યા પર શું થઈ જશે માઇનસ અંદર જશે તો માઇનસ આવશે, બરાબર છે. તો અહીંયા d/2 નો સ્ક્વેર અને d/2 નો સ્ક્વેર જતો રહ્યો, 2 જોડે 2 જતા રહ્યા તો શું વધ્યું એન્ડમાં તો અહીંયા વધ્યું અંડર રૂટ ડી કેપિટલ ડી મલ્ટીપ્લાય બાય સ્મોલ ડી અને માઇનસ શું આવશે ડી સ્ક્વેર, બરાબર છે. તો આ તમારું જે થઈ ગયું એ તમને શું મળ્યું એપ્રોચ મળ્યું. આની અંદરથી તમારે સ્મોલ ડી કોમન કાઢો હોય તો નીકાળી શકો છો. તો ડીને કોમન કાઢીશું તો શું થશે કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી અને અહીંયા થશે અંડર રૂટ. તો આ તમને જે મળ્યું એ શું મળ્યું એપ્રોચ મળ્યું. અને અહીંયા ઓવર ટ્રાવેલ જે છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઓવર ટ્રાવેલ જે છે એની વેલ્યુ આપણે લઈએ છીએ 5 to 6 mm 5 to 6 mm. એટલે મારે અહીંયા ઓવર ટ્રાવેલ જે છે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો અહીંયા ઓવર ટ્રાવેલ જે છે ટૂલ પાછળ ઓવર ટ્રાવેલ કેટલું કરે છે તો 5 to 6 mm જેટલું ઓવર ટ્રાવેલ કરે છે. ઓકે, તો મારે અહીંયા મિલિંગ ઓપરેશન માટે મિલિંગ ટાઈમ શોધવો હોય મિલિંગ ઓપરેશન ટાઈમ તો શું થશે તો T = શું થશે તો અહીંયા આગળ જોઈ શકો છો તમે લેન્થ ઓફ કટ છે એ લેન્થ ઓફ કટ કેટલું થશે ટોટલ તો લેન્થ ઓફ કટ = થશે એક તો આપણે આ જે લેન્થ છે વર્કપીસની એટલું તો કટિંગ કરવાનું છે પણ જોડે જોડે આ એપ્રોચ અને ઓવર ટ્રાવેલ આ બંને વસ્તુ એડ કરવાની છે. એટલે અહીંયા આપણે એપ્રોચ અને ઓવર ટ્રાવેલ બંને એડ કરીશું તો શું થશે L પ્લસ અંડર રૂટ ડી માઇનસ સ્મોલ ડી. આ આપણે શું મૂક્યું એપ્રોચ મૂક્યું. હવે આપણે ઓવર ટ્રાવેલની વેલ્યુ મૂકીએ 5 mm છે તો આને આપણે mm સેન્ટીમીટરમાં કરીને મૂકીશું તો 0.5 થશે અને ડિવાઇડેડ બાય શું થશે તો અહીંયા તમે જોઈ શકો છો ફીડ મલ્ટીપ્લાય બાય એન. તો ફીડ જે છે એને આપણે એફ વડે બતાવીએ છીએ અને એન જે છે એ તમારો શું છે RPM છે. તો આ તમને જે મળે છે અહીંયા આગળ એ શું મળ્યું તમને મિલિંગ ઓપરેશન માટે લાગતો ટાઈમ છે. જ્યાં L જે છે એ લેન્થ ઓફ વર્કપીસ છે કેપિટલ ડી છે એ શું છે તો ડાયામીટર ઓફ કટર છે સ્મોલ ડી છે એ શું છે તો સ્મોલ ડી આપણે જે કટ કરીએ છીએ એની લેન્થ છે ડેપ્થ ઓફ કટ. એફ જે છે એ ફીડ છે અને એન જે છે એ શું છે RPM છે, બરાબર છે. કેટલી સ્પીડે કટર જે છે એ રોટેટ થાય છે એ RPM છે. તો આ રીતે તમે મિલિંગ ઓપરેશનની અંદર મિલિંગ ટાઈમ જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ ગ્રાઇન્ડિંગ ઓપરેશન ટાઈમ. તો ગ્રાઇન્ડિંગ ઓપરેશન ટાઈમ આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો સૌથી પહેલાં તો ગ્રાઇન્ડિંગના પ્રકાર કેટલા છે એ તમને ખબર હોવી જોઈએ. તો ગ્રાઇન્ડિંગના મેઇન 2 પ્રકાર છે જેના માટે આપણે ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનો છે. ફર્સ્ટ વન છે સરફેસ ગ્રાઇન્ડિંગ અને સેકન્ડ વન છે સિલિન્ડ્રિકલ
ગ્રાઇન્ડિંગ. તો સરફેસ ગ્રાઇન્ડિંગની ફિગર હું અહીંયા બનાવું છું. સરફેસ ગ્રાઇન્ડિંગની અંદર આ જે છે શાફ્ટ છે, આ આપણું વર્કપીસ જે છે એના માટે આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે. નીચે શું હશે? વર્કપીસ હશે. તો આ જે છે નીચે એ શું છે? વર્કપીસ છે. તો આ જે ઉપર ફિગર તમે જોઈ શકો છો મિત્રો, આ સ્પિન્ડલની નીચે આપણે ભરાઈએ છીએ ગ્રાઇન્ડિંગ વ્હીલ, બરાબર છે. અને ગ્રાઇન્ડિંગ વ્હીલ દ્વારા આપણે શું કરીએ છીએ? તો આ જે વર્કપીસ છે એનું સરફેસની અંદરથી સ્મોલ અમાઉન્ટ ઓફ મટીરિયલ આપણે રિમૂવ કરીએ છીએ. મીન્સ કે એની સરફેસ જે છે એને ફ્લેટ બનાવવા માટે આપણે સ્મોલ અમાઉન્ટ ઓફ મટીરિયલ રિમૂવ કરીએ છીએ. તો એ ઓપરેશનને કહીએ છીએ આપણે સરફેસ ગ્રાઇન્ડિંગ. જ્યારે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગની આપણે વાત કરતા હોઈએ તો જ્યારે આપણે સરફેસ ગ્રાઇન્ડિંગ કરીએ છીએ એ વખતે આપણે જો ટાઈમ કેલ્ક્યુલેટ કરવો હોય તો એ ટાઈમ આપણે કેટલો લઈએ છીએ? તો મિલિંગ ઓપરેશનની અંદર આપણે ફેસિંગ કરતા હોઈએ, મિલિંગ ઓપરેશનમાં આપણે ફેસિંગ કરતા હોઈએ એ જ ટાઈમ આપણે લેવાનો છે, બરાબર છે, ફેસિંગ ટાઈમ જેટલો. પણ જ્યારે આપણે આની અંદર સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ કરતા હોઈએ ત્યારે આપણે કટિંગ ટાઈમ જે છે એ મિલિંગ ઓપરેશન જે છે એ પ્રમાણે આપણે લેવાનો છે, બરાબર છે. મિલિંગ ઓપરેશનમાં આપણે કટિંગ ઓપરેશન કરીએ છીએ એ પ્રમાણે લેવાનો છે. તો આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, બરાબર છે. આ આપણો વર્ક છે, બરાબર છે. અહીંયા વચ્ચે શું છે? સ્પિન્ડલ છે. તો આમાં તમે જોઈ શકો કે સ્પિન્ડલ કેવી છે? વર્ટિકલ છે. જ્યારે આ નીચે જે છે એમાં સ્પિન્ડલ કેવી છે? હોરિઝોન્ટલ છે. તો સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ જે છે એની અંદર સ્પિન્ડલ આપણે કેવી રાખીએ છીએ? હોરિઝોન્ટલ રાખીએ છીએ, બરાબર છે. તો આની અંદર આપણે મિલિંગ મશીનમાં કટિંગ કરતા હોય એ પ્રમાણે તમને ટાઈમ મળશે. જ્યારે આની અંદર આપણે ફેસિંગ ઓપરેશન કરતા હોય એ પ્રમાણે તમને ટાઈમ મળશે. તો હવે આપણે જોઈએ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગની અંદર લાગતો ટાઈમ. તો સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગની અંદર જે ગ્રાઇન્ડિંગ ટાઈમ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો એનું ઇક્વેશન છે ગ્રાઇન્ડિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ L પ્લસ 0.5 ડિવાઇડેડ બાય F મલ્ટીપ્લાય બાય N. L એ શું છે? તો લેન્થ ઓફ કટ છે. F છે એ બતાવે છે ફીડ, અને N જે છે એ બતાવે છે RPM, કેટલા RPMથી સ્પિન્ડલ જે છે એ રોટેટ થાય છે, બરાબર છે. તો આ પ્રમાણે આપણે ટાઈમ જે છે એ એસ્ટિમેટ કરીએ છીએ. હવે આપણે આ નોર્મલ જે સ્પીડ છે ગ્રાઇન્ડિંગ વ્હીલની એ આપણે લઈએ છીએ 1800 મીટર પર મિનિટ, બરાબર છે. તો નોર્મલ સ્પીડ આપણે કેટલી લઈએ છીએ? 1800 મીટર પર મિનિટ લઈએ છીએ, ઓકે. હવે જો મટીરિયલ ટફ હોય તો એવા કેસમાં આપણે સ્પીડ કેટલી લઈએ છીએ? તો જો મટીરિયલ ટફ હોય તો એવા કેસમાં આપણે વર્કની જે સ્પીડ છે એ 9 મીટર પર મિનિટ લઈએ છીએ, ઓકે. માઇલ્ડ સ્ટીલ માટે આપણે લઈએ છીએ 15 મીટર પર મિનિટ. એ જ રીતે બ્રાસનું મટીરિયલ હોય તો એના માટે લઈએ છીએ આપણે 22.5 મીટર પર મિનિટ. એટલે ગ્રાઇન્ડિંગની જે સ્પીડ છે એ ડિપેન્ડ કરે છે મટીરિયલ ઉપર. તો હવે આપણે આની અંદર જે ટાઈમ લાગે છે એનું આપણે એસ્ટિમેશન કરીએ તો ટાઈમનું કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરીએ છીએ જોઈએ. તો અહીં આગળ આપણે એપ્રોચ જે છે, એપ્રોચ એટલે વર્કપીસને ટચ કરતાં પહેલાં ટૂલ જે ટ્રાવેલ કરે છે એ આપણે ડાયરેક્ટ અહીંયા લઈ લઈશું 0.5 સેન્ટીમીટર. 0.5 સેન્ટીમીટર આપણે શું લઈએ છીએ? એપ્રોચ લઈશું. અને રફ ગ્રાઇન્ડિંગ હોય, જો ગ્રાઇન્ડિંગ કેવું હોય? રફ હોય, તો એના માટે આપણે ફીડ જે છે, ફીડ પર રિવોલ્યુશન એ ડાયરેક્ટ આપણે લઈ લઈશું W/2, ઓકે. એ જ રીતે જો ફિનિશ કટ મારવાનો હોય મારે તો એવા કેસમાં ફીટ પર રિવોલ્યુશન જે છે એ આપણે લઈશું W/4, ઓકે. W જે છે એ શું છે? તો W અહીંયા તમે જોઈ શકો છો કે શું છે? વિડ્થ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, ઓકે.
તો હવે આપણે અહીંયા આરપીએમ જે છે એ આરપીએમ નક્કી કરવા માટે શું કરીએ છીએ, તો આરપીએમને આપણે એન વડે બતાવીએ છીએ. તો આપણું જે આગળ મિલિંગમાં જે હતું ઓપરેશન, મિલિંગમાં જે ઇક્વેશન હતું એ જ ઇક્વેશન આવશે. એસ એ સ્પીડ છે, ડી એ ડાયામીટર ઓફ કટર છે, બરાબર છે. હવે આપણે રફ ગ્રાઇન્ડિંગની અંદર કટ મારવો હોય તો એના માટે ઇક્વેશન લખીએ. તો રફ ગ્રાઇન્ડિંગની અંદર કટ મારવા માટે રફ ગ્રાઇન્ડિંગ બરાબર, રફ ગ્રાઇન્ડિંગ માટે ટાઈમ જે છે એનું કેલ્ક્યુલેશન કરવું હોય તો કઈ રીતે થશે? ટાઈમ બરાબર કેટલું થશે? L પ્લસ 0.5. આ 0.5 શું લીધું આપણે? એપ્રોચ, બરાબર છે, ડિવાઇડેડ બાય W/2. કેમ કે રફની અંદર આપણે શું લઈએ છીએ? ફીડ W/2. અને n બરાબર શું લઈએ છીએ? તો 100 મલ્ટીપ્લાય બાય S ડિવાઇડેડ બાય πd. કોમન ઇક્વેશન શું છે ટાઈમનું? તો તમારું આ જ છે, L ડિવાઇડેડ બાય ફીડ મલ્ટીપ્લાય બાય n. પણ અહીંયા L જે છે એ લેન્થ તો લેવાની જ છે વર્કપીસની, પણ 0.5 એપ્રોચ લેવાનો છે. એ જ રીતે ફીડ જે છે એ રફ ગ્રાઇન્ડિંગમાં આપણે W/2 જેટલું લઈએ છીએ. અને n જે છે એ આરપીએમ તમે અહીંયા જોઈ શકો છો, આની વેલ્યુ જે છે આપણે અહીંયા મૂકી છે. ઓકે, તો આ પ્રમાણે તમને જે ગ્રાઇન્ડિંગની સ્પીડ છે એ મળે છે. જો તમારું ફિનિશ કટ હોય તો ફિનિશ કટમાં ટાઈમ કેલ્ક્યુલેટ કરવો હોય તો ટાઈમ ફોર ફિનિશ કટ, તો ફિનિશ કટનો ટાઈમ આપણે નક્કી કરવો હોય તો એના માટે શું લઈએ છીએ? તો L પ્લસ 0.5 ડિવાઇડેડ બાય W/4. વિડ્થ જે છે એને ભાગ્યા આપણે 4 કરીએ છીએ, બરાબર છે, ફીડ. અને n જે છે તો સેમ જ આવશે, બરાબર છે. તો અહીંયા 100 મલ્ટીપ્લાય બાય S ડિવાઇડેડ બાય πd. ઓકે, તો આ પ્રમાણે તમને ઇક્વેશન જે છે એ મળશે, બરાબર છે. હવે નંબર ઓફ કટ જે છે એ આપણે નક્કી કરવું હોય તો નંબર ઓફ કટ માટેનું ઇક્વેશન કયું છે? તો નંબર ઓફ કટ ઇઝ ઇક્વલ ટુ મશીનિંગ ડેપ્થ. મશીનિંગની જે ડેપ્થ આપણે લઈએ છીએ ડિવાઇડેડ બાય ડેપ્થ ઓફ કટ. મીન્સ કે આપણે આટલું ગ્રાઇન્ડિંગ કરવાનું છે, બરાબર છે. તો મશીનિંગ કટ જે છે એ આટલું થશે અને દરેક વખતે એક કટમાં આટલું રિમૂવ થાય છે, બીજા કટમાં આટલું રિમૂવ થાય છે. તો ડેપ્થ ઓફ કટ જે છે એ આપણે કેટલો લઈશું? આટલું લઈશું, બરાબર છે. તો એ પ્રમાણે તમને નંબર ઓફ કટ જે છે એ ગ્રાઇન્ડિંગની અંદર મળશે. ઓકે, તો હવે વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.